ખેડા જિલ્લાના નડિયાદના રઘુવંશી લોહાણા મહાજન સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું। જલારામ સદાવ્રતને લઈ વડતાલ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપાના જીવન ઇતિહાસને ખોટી રીતે લોકો સમક્ષ રજૂ કરી લોકોની લાગણી દુભાવી તે અંગે આવેદન આપવામાં આવ્યું। નડિયાદના સમગ્ર રઘુવંશી સમાજની માંગણી છે કે સ્વામી જ્ઞાનપ્રકાશ વીરપુર જઈ બાપા સમક્ષ માફી માંગે તેમજ સોશિયલ મીડિયામાં જે પુસ્તકનો હવાલો જ્ઞાનપ્રકાશ સ્વામી આપી કથા રજૂ કરેલ છે તે પુસ્તક પર બેન લગાવવામાં આવે અને જો આ માંગણી નહીં સંતોષાય તો સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજ તેમનો બહિષ્કાર કરી આંદોલન કરીશું તેવું રઘુવંશી સમાજે જણાવ્યું। તમારું નામ? પ્રહલાદભાઈ ઠક્કર। આજે આવેદન આપવા આવ્યા છો? આજે આવેદન પત્ર આપવા આવ્યા છીએ, સરકાર સુધી પહોંચાડે એટલા માટે અમે કલેક્ટર શ્રી સાહેબને આવેદન આપ્યું છે। તો અમને ઈચ્છા ગણતરી છે કે પહોંચાડશે અને અમારી લાગણીને માગણી ધ્યાનમાં આપશે સરકાર। અમારી રજૂઆત એ છે કે સ્વામીના જન્મ પહેલાથી આ નક્ષત્ર ચાલે છે તો સ્વામી આવું બોલવાની જરૂર નથી। શું સ્વામી બોલ્યા? સ્વામી શું આ નક્ષત્ર માટે જે ગુણાદિન આશીર્વાદથી થયું છે એવું છે નહીં। એમને ભોજલરામ ગુરુજીએ આશીર્વાદ આપેલા છે, રામ ભગવાને આશીર્વાદ આપેલા છે અને એમના થકી આ નક્ષત્ર ચાલે છે અને એક પણ રૂપિયો લીધા વગર જે 25 વર્ષથી ચાલે છે નક્ષત્ર। અમારી માગણી એ જ છે કે સ્વામી વીરપુર જઈને જલારામ બાપાને સાક્ષાત માફી માગે અને જે કઈ એમના ધર્મ પુસ્તકો ખોટા બતાવ્યા છે એની પર બેન્ડ આવે। માગણી નહીં સંતોષાય તો શું કરશો? માગણી નહીં સંતોષાય તો આગળ આંદોલન ચાલુ રહેશે। જી, તમારું નામ અને પરિચય? હા, મારું નામ ભરત ઠક્કર છે। નડિયાદ લોહાણા મહાજનમાં મહામંત્રી તરીકે સેવા આપું છું। આજે આપ આવેદન પત્ર કલેક્ટરમાં આપવા આવ્યા છો, શું કહેશો? કઈ બાબતમાં? એમાં એવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એક સંત દ્વારા અમારા જલારામ બાપા વિશે ખોટો ઇતિહાસ તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે। એમનો પંથનું ઊંચું કામ બતાવવા માટે અમારા જલારામ બાપાનું નીચું બતાવવા એવી કોશિશ થઈ રહી છે। એકચ્યુઅલમાં એવું કહે છે કે એમના સંતના આશીર્વાદથી અન્નક્ષેત્ર ચાલે છે, એવું કશું છે અને જલારામ બાપાના ભોજલરામ બાપાના આશીર્વાદ હતા, રામ ભગવાનના આશીર્વાદ હતા, એ પહેલાંથી અન્નક્ષેત્ર ચાલુ છે। વિનામૂલ્યે દરેકને ભોજન આપવામાં આવે છે ત્યાં અને ઘણી બધી બીજી બધી પણ સેવાઓ ત્યાં ચાલી રહી છે। હવે આ લોકો એવું કહે છે, સ્વામિનારાયણ સંપ્રદાયવાળા એવું કહે છે કે અમારા શાસ્ત્રોમાં લખ્યું છે કે ગુણાતીતાનંદે આશીર્વાદ આપ્યા હતા। ગુણાતીતાનંદે આશીર્વાદ આપ્યા તો એમની સંસ્થામાં તો ફ્રી કરી બતાવો। એમની સંસ્થામાં તો કશું નથી, સેવા થઈ રહી આવી બધી અને બધા જ કુકર્મો બધું ચાલી રહ્યું છે। અમારા ઘરને એવી રીતે નીચું બતાવવાની કોશિશ કરી રહ્યા છે। અને બીજું વારંવાર શ્રી હનુમાન દાદા, રામચંદ્ર ભગવાન વગેરે શંકર ભગવાન માટે એમના સેવક બતાવવામાં સનાતન ધર્મ એવું ક્યાંથી આટલે લાખો વર્ષ થઈ ગયા અને હવે આજકાલના 200 વર્ષના જે આ સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા એમને આશીર્વાદ મળી એમના સેવક બતાવવામાં આવે છે, એ બિલકુલ યોગ્ય નથી। એટલે અમારી માગણી છે કે અત્યારે હાલ તો અમારા જલારામ વીરપુર ટ્રસ્ટમાંથી કહેવામાં આવ્યું છે કે માફી માગી લો એટલે આ વાર્તા પૂરી થઈ જાય અહીંયા, પણ તેમ છતાં હજી એ તો એવું કહે છે કે અમારા સમયે અમે માફી માગીશું। માફી માગી પણ બીજા સંતે માગી એમના માટે, પેલા સંત તો સામે આવતા જ નથી, જે બોલી ગયા તો આવતા જ નથી। મતલબ આવી રીતે એક સંત બોલી જાય, બીજા સંત બીજા બધાને મનાવવા માટે આવી જાય મેદાનમાં। અગાઉ પણ આવું બની ચૂક્યું, શંકર ભગવાન માટે, મહાદેવ હનુમાન દાદા માટે, રામચંદ્ર ભગવાન માટે। તો એમના શાસ્ત્રમાં ક્યાંય આવું લખ્યું હોય તો એ શાસ્ત્ર અહીંયા બતાવો। એવું લખ્યું નથી, એ 100% છે। હવે અમારી માગણી એ છે કે આના પર એક્શન લેવામાં આવે। એમના જેવા બધા પુસ્તકો ખોટા આજકાલના છેલ્લા 200 વર્ષ તો એમને જન્મ્યા થયા છે, તો 200 વર્ષમાં ક્યાંથી આ બધું એમને આશીર્વાદ આપ્યા રામ ભગવાનને? એટલે આ બધું ખોટું છે, બંધ કરે, એમના પુસ્તકો પર બેન મૂકવામાં આવે અને અમને જે એમની મોટી સંસ્થાઓ છે સારંગપુર, ગઢડા, વડતાલ, કાલુપુર, એના દ્વારા અમારી માગણી એમના લેટર પર લખી આપો કે અમારા શાસ્ત્રમાં ક્યાંય આવું દેવી દેવતા વિશે કોઈ લખેલું નથી, એવું કશું જ લખેલું નથી। તો અમને તમે લખી આપો કે અમારા લેટર પર જે કંઈ સાધુ સંત હવે આવું કોઈ બયાન આપશે તો એના માટે તમે જવાબદાર નથી, ઉપરી તરફથી જે આપશે એના જવાબદાર પોતે સાધુ સંત પોતે રહેશે તો જ આ અટકશે। નહીં તો સાધુ સંત એક બોલે છે, બીજા સંત આવી આવીને પછી એમની ફેવર કરીને માફી માગશે એવું કંઈ પૂર્ણ વિરામ મુકાવે છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।